નમસ્કાર મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજનો આપણો ટોપિક છે એવીએલ ટ્રી. એવીએલ ટ્રી શું છે? તો કે એવીએલ ટ્રી છે એ હાઇટ બેલેન્સ બાઇનરી સર્ચ ટ્રી છે. એવીએલ ટ્રી એટલે હાઇટ બેલેન્સ બાઇનરી સર્ચ ટ્રી. તો સૌથી પહેલા તો હાઇટ બેલેન્સ ટ્રી એટલે શું? તો કે હાઇટ બેલેન્સ ટ્રી એટલે એના જે લેફ્ટ સબ ટ્રી અને રાઈટ સબ ટ્રી વચ્ચેનો જે નોડનો ડિફરન્સ હોય એ ડિફરન્સ એક કરતા વધારે ના હોવો જોઈએ. એવું જે ટ્રી બને એને હાઇટ બેલેન્સ ટ્રી કહેવાય. તો એવીએલ ટ્રી જે છે એ બાઇનરી સર્ચ ટ્રી પણ છે અને સાથે સાથે બેલેન્સ ટ્રી પણ છે. હવે એવીએલ ટ્રી શું કહે છે? તો કે એવીએલ ટ્રી કહે છે કે નોડ વચ્ચેનો જે ડિફરન્સ છે એની હાઇટનો જે ડિફરન્સ છે એ -1, 0 ઓર +1 આ જ ડિફરન્સ હોવો જોઈએ. આનાથી વધારે કે ઓછો હોવો જોઈએ નહીં. હવે આ જે ડિફરન્સ છે એને આપણે બેલેન્સ ફેક્ટર તરીકે કન્સિડર કરીએ છીએ એવીએલ ટ્રીની અંદર. અને આ બેલેન્સ ફેક્ટર કાઉન્ટ કરવા માટેની સિમ્પલ એક મેથડ છે હાઇટ ઓફ લેફ્ટ સબ ટ્રી માઇનસ હાઇટ ઓફ રાઈટ સબ ટ્રી. બંનેની હાઇટ મને માઇનસ કરીએ એટલે આપણને બેલેન્સ ફેક્ટર મળશે. અને આ જે બેલેન્સ ફેક્ટર મળે છે આપણને એ ખાસ ધ્યાન રાખવાનું છે -1, 0 ઓર +1 જ હોવું જોઈએ. આ બેઝિક ફંડામેન્ટલ છે એવીએલ ટ્રી. હવે એવીએલ ટ્રીમાં કે છે શું? તો કે કોઈ રીઝનને લીધે માની લ્યો કે આપણું બેલેન્સ ફેક્ટર છે -1, 0 કે +1 નથી, અથવા તો આપણી પાસે એવી કોઈ સિચ્યુએશન આવી કે જેમાં બેલેન્સ ફેક્ટર જે છે એ આ ત્રણ ફેક્ટરથી અલગ હોય, તો શું કરવાનું છે? એના માટેની જે મેથડ છે એ આપણને એવીએલ ટ્રીની અંદર પ્રોવાઈડ થાય છે. મેઇન વસ્તુ અગેઇન બેલેન્સ ફેક્ટર કેલ્ક્યુલેટ કઈ રીતે કરવાનું છે? હાઇટ ઓફ લેફ્ટ સબ ટ્રી માઇનસ હાઇટ ઓફ રાઈટ સબ ટ્રી ઓર હાઇટ ઓફ રાઈટ સબ ટ્રી માઇનસ હાઇટ ઓફ લેફ્ટ સબ ટ્રી. આજે માઇનસ કરશું બંનેની હાઇટ એટલે આપણને આપણું બેલેન્સ ફેક્ટર મળી જશે. એવીએલ ટ્રીમાં ખાસ વસ્તુ યાદ શું રાખવાની છે? તો કે એવરી એવીએલ ટ્રી ઇઝ અ બાઇનરી સર્ચ ટ્રી, બટ every binary search tree need not be AVL tree. જેટલા AVL ટ્રી તમારા બને છે એ બધા બાઇનરી સર્ચ ટ્રી હશે, પણ બધા બાઇનરી સર્ચ ટ્રી જે છે એ AVL ટ્રી જ હોય એ જરૂરી નથી. આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો AVL ટ્રી ની અંદર. હવે AVL ટ્રી શું કહે છે? તો કે AVL ટ્રીમાં બેલેન્સ ફેક્ટર પ્રોપર કરવા માટે આપણને એક મેથડ આપેલી છે. એ મેથડને કહેવાય છે રોટેશન. એવીએલ ટ્રી રોટેશન. હવે એવીએલ ટ્રી રોટેશન છે એ શેના માટે છે? તો કે ભાઈ આપણે ઇન્સર્ટ અપડેટ ડિલીટના જે કંઈ પણ ઓપરેશન પરફોર્મ કરાવવાના છે અથવા તો ટ્રીમાં સર્ચનું ઓપરેશન પરફોર્મ કરાવવાનું છે, એના માટે મારું ટ્રી પ્રોપર બેલેન્સ્ડ હોવું જોઈએ. જો ટ્રી પ્રોપર બેલેન્સ હશે તો સર્ચિંગની ફંક્શનાલિટી પણ ઇઝી બનશે. એના માટે આપણને રોટેશન્સ આપે છે. મેઇન 4 રોટેશન્સ આપણી પાસે અવેલેબલ છે એવીએલ ટ્રીની અંદર. આ 4 રોટેશન્સનો યુઝ કરીને આપણે આપણા ટ્રીને બેલેન્સ કરી શકીએ છીએ, જો ટ્રી આપણું પ્રોપર બેલેન્સમાં ના હોય તો. હવે એ રોટેશન્સ છે શું અને કઈ રીતે વર્ક કરે છે? 4 રોટેશન્સ આપણી પાસે અવેલેબલ છે. ક્લાસિફિકેશન કરીએ તો સિંગલ રોટેશન એન્ડ ડબલ રોટેશન. સિંગલ રોટેશનનો મતલબ શું? કે કોઈ પણ એક રોટેશન પરફોર્મ થાય. અને ડબલ રોટેશનનો મતલબ શું? 2 રોટેશન્સ પરફોર્મ થાય. સિંગલ રોટેશનમાં શું કહે છે? તો કે લેફ્ટ રોટેશન એન્ડ રાઈટ રોટેશન. મતલબ કે કાં તો લેફ્ટ સાઈડનું એક રોટેશન પરફોર્મ થશે, કાં રાઈટ સાઈડનું એક રોટેશન પરફોર્મ થશે. ડબલ રોટેશન છે એ શું કહે છે? તો કે લેફ્ટ રાઈટ રોટેશનનો મતલબ શું? પહેલા લેફ્ટ સાઈડનું રોટેશન પરફોર્મ થાય, પછી રાઈટ સાઈડનું રોટેશન પરફોર્મ થાય. રાઈટ લેફ્ટ રોટેશન છે એ શું કહે છે? પહેલા રાઈટ સાઈડ રોટેશન પરફોર્મ થાય, પછી લેફ્ટ સાઈડ રોટેશન પરફોર્મ થાય. હવે આ કઈ રીતે થાય છે એ રોટેશન આપણે 1 by 1 સમજશું. સૌથી પહેલું છે સિંગલ લેફ્ટ રોટેશન. સિંગલ લેફ્ટ રોટેશન શું કહે છે? એવરી નોડ મૂવ્સ 1 પોઝિશન ટુ લેફ્ટ from the
કરંટ પોઝિશન. આપણી જે કરંટ પોઝિશન છે, નોડની જે કરંટ પોઝિશન છે, એ કરંટ પોઝિશનમાંથી બધા નોડ છે એ લેફ્ટ સાઈડ શિફ્ટ થશે. હવે કઈ રીતે? માની લ્યો કે આપણી પાસે આ રીતે એક સિચ્યુએશન છે. આ રીતે આપણને એક ટ્રી આપેલું છે. હવે તમે જોવો તો આ ટ્રી જે આપેલું છે એ ટ્રીમાં કન્સિડર કરીએ તો જે બેલેન્સ ફેક્ટર છે, આ બેલેન્સ ફેક્ટર છે એ -2 નું છે, આ -1 અને આ કરીએ આપણે 0. તો આ બેલેન્સ ફેક્ટર આ રીતે છે. હવે એવીએલ ટ્રી વાઇઝ જોવા જઈએ તો આ બેલેન્સ ફેક્ટર જે છે એ પ્રોપર નથી. આ હાઇટ બેલેન્સ ટ્રી કહેવાશે નહીં. તો મારે આ ટ્રીને પ્રોપર બેલેન્સમાં લઈ આવવા માટે શું કરવાનું છે? તો લેફ્ટ રોટેશન એપ્લાય થાય. તો લેફ્ટ રોટેશનમાં શું કહે છે કે ભાઈ નોડ તમારા જે છે એ લેફ્ટ સાઈડ શિફ્ટ થશે એક પોઝિશન. તો આ જે 1 છે એને આપણે અહીંયા શિફ્ટ કરીએ. 2 જે છે એ 1 ની જગ્યાએ શિફ્ટ થશે અને આ 3 જે છે એ 2 ની જગ્યાએ શિફ્ટ થશે. આ રીતનું તમારું જે ટ્રી બનશે શિફ્ટ થઈ ગયા પછી, એ તમારું બનશે બેલેન્સ ટ્રી. હવે સૌથી પહેલા અહીંયા ચેક કરીએ તો 2 છે એ 1 ની જગ્યાએ આવી જશે. ધેન આફ્ટર 1 ને આપણે લેફ્ટ સાઈડ ઓલરેડી મૂવ કરાવી દીધેલું છે, 1 આવશે. ધેન 3 છે એ 2 ની જગ્યાએ આપણે મૂકીએ તો અહીંયા આવશે 3. હવે આ જે ટ્રી બન્યું આનું બેલેન્સ ફેક્ટર તમે જોવો તો આ છે 0, અહીંયા પણ 0 આવશે અને અહીંયા પણ 0 આવશે. તો આ ત્રણેયનું બેલેન્સ ફેક્ટર જે છે એ 0 માં આવે છે. તો આ થયું લેફ્ટ રોટેશન. શું કર્યું છે મિત્રો? અગેન કે જે રૂટ નોડ છે આપણો 1 એને લેફ્ટ સાઈડ આખું ટ્રી ખાલી હતું તો લેફ્ટ સાઈડ એને મૂવ કરી દીધો છે. તો રૂટ નોડને આપણે લેફ્ટ સાઈડ શિફ્ટ કરેલો છે, એનો મતલબ રૂટ નોડની પોઝિશન ખાલી થઈ ગઈ છે. રૂટ નોડની પોઝિશન ખાલી થઈ ગઈ છે એટલે આ જે 2 છે એને આપણે ક્યાં શિફ્ટ કર્યો છે? રૂટ નોડમાં શિફ્ટ કરેલો છે. અને એવી જ રીતે આ 3 છે એને આગળની એક પોઝિશનમાં શિફ્ટ કરેલો છે. આ રીતનું જે રોટેશન છે એને કહેવાશે લેફ્ટ રોટેશન. હવે સેમ વસ્તુ સેકન્ડ રોટેશન આવે, રાઈટ રોટેશન. તો જે વસ્તુ લેફ્ટ રોટેશનમાં કરેલી છે એ જ વસ્તુ આપણે રાઈટ રોટેશનમાં કરવાની છે. શું કહે છે રાઈટ રોટેશનમાં? એવરી નોડ મૂવ્સ વન પોઝિશન ટુ રાઈટ ફ્રોમ ધ કરંટ પોઝિશન. તમારી જે કરંટ પોઝિશન છે એમાંથી બધા નોડ છે એ કઈ જગ્યાએ શિફ્ટ થશે? તો કે રાઈટ સાઈડ શિફ્ટ થશે. તો આપણે આ જે 3 છે એને રાઈટ સાઈડ શિફ્ટ કરીએ તો 3 રાઈટ સાઈડ આવી જાય તો 2 છે એ ક્યાં આવશે? 3 ની પોઝિશનમાં આવશે અને આ 1 જે છે એ ક્યાં આવશે? 2 ની પોઝિશનમાં આવશે. તો આ રીતનું તમારું જે ટ્રી બનશે એ પણ અગેન એવીએલ ટ્રીની મેથડથી બેલેન્સ ટ્રી તરીકે કન્સિડર થશે. કઈ રીતે થયું છે? તો કે 2 છે એ 3 ની જગ્યાએ આવી જશે મિત્રો. પછી તો કે 3 છે એ રાઈટ પોઝિશનમાં શિફ્ટ થશે તો 3 અહીંયા આવી જશે અને 1 છે એ 2 ની જગ્યાએ શિફ્ટ થશે એટલે 1 આવશે અહીંયા. તો હવે આપણી પાસે આ છે બેલેન્સ ટ્રી. આપણું જે ટ્રી બન્યું છે આ બેલેન્સ ટ્રી બની ગયું છે વિથ ધ હેલ્પ ઓફ રાઈટ રોટેશન. કે રાઈટ રોટેશનનો યુઝ કરીને આપણે આપણા ટ્રીને બેલેન્સ કરેલું છે, કારણ કે ટ્રી આપણું બેલેન્સમાં નહોતું. સેમ વસ્તુ આ જે બે વસ્તુ થઈ એ સિંગલ રોટેશન થયું. સિંગલ લેફ્ટ રોટેશન એટલે ખાલી લેફ્ટ સાઈડ જ આપણે શિફ્ટ કરેલું છે. સિંગલ રાઈટ રોટેશન એટલે ખાલી રાઈટ સાઈડ જ શિફ્ટ કરેલું છે. ત્રીજું જે રોટેશન છે એ ડબલ રોટેશન આવે છે. હવે ડબલ રોટેશન છે એ શું કહે છે? લેફ્ટ રાઈટ રોટેશન. લેફ્ટ રાઈટ રોટેશન. હવે નામમાં આગળ શું આવે છે ભાઈ? લેફ્ટ આવે છે. એનો મતલબ શું થયો? કે સૌથી પહેલું રોટેશન કયું થાય તમારું? લેફ્ટ સાઈડ રોટેશન થાય. પછીનું રોટેશન તમારું કયું થાય? તો કે રાઈટ સાઈડ રોટેશન થાય.
કઈ રીતે? તો કે અહીંયા લખીએ છે જોવો, at first every node moves one position to the left and one position to the right from the current position. કે તમારા ટ્રીના જે કાંઈ પણ નોડ છે એ સૌથી પહેલા એક પોઝિશન લેફ્ટ મૂવ થશે અને એક પોઝિશન રાઈટ મૂવ થશે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ રીતની એક સિચ્યુએશન આવેલી છે 3 1 2. તો હવે આ સિચ્યુએશનમાં કઈ રીતે વર્ક કરશે? સેમ 3 1 2 3 1 2. શું કહે છે? તો કે સૌથી પહેલા તમારું નોડ છે એ ક્યાં મૂવ થશે, ક્યાં શિફ્ટ થશે? તો કે સૌથી પહેલા તમારું નોડ શિફ્ટ થશે એલ રોટેશન, મતલબ લેફ્ટ રોટેશન. કે ભાઈ આ 1 છે એ સૌથી પહેલા ક્યાં આવશે? તો કે લેફ્ટ સાઈડ આવશે. 1 લેફ્ટ સાઈડ આવી ગયો એટલે 1 ની જે પોઝિશન આવી છે ત્યાં આવી જશે 2. 1 ની જે પોઝિશન આવશે ત્યાં શું આવશે? 2 આવશે. તો એનું રિપ્રેઝન્ટેશન જે કરવું હોય એ કઈ રીતે થશે? હજી આપણે 3 માં કંઈ કરેલું નથી એટલે 3 એમને રહેશે. 2 છે એ ક્યાં આવશે? તો કે 1 ની જગ્યાએ આવી જશે. 2 છે એ 1 ની જગ્યાએ આવી જશે. 1 છે એ ક્યાં આવશે? તો કે લેફ્ટ સાઈડ આવી જશે. આ રીતનું આપણું ટ્રી બનશે આફ્ટર ફર્સ્ટ રોટેશન. આફ્ટર ફર્સ્ટ રોટેશન. હવે તમે જોઈ શકો છો કે આપણી પાસે આ રીતનું જે ટ્રી બનેલું છે એ ટ્રી એટલે 3 2 1. આવું જ કંઈક અહીંયા આપણે રાઈટ રોટેશનમાં કરેલું હતું 3 2 1. તો સેમ વસ્તુ આપણે અહીંયા પાછી કરવાની છે. 3 2 1 વાળું ટ્રી આવી ગયું તો હવે શું થશે? હવે આપણું આ જે ટ્રી છે 3 છે એ કઈ સાઈડ આવશે? રાઈટ સાઈડ આવશે. 2 છે 3 ની જગ્યાએ આવશે. 1 છે 2 ની જગ્યાએ આવશે. તો આપણું ટ્રી ફાઇનલ કેવું બનશે? તો કે અહીંયા આવી જશે 2, અહીંયા આવી જશે 3 અને અહીંયા આવી જશે 1. તો લેફ્ટ રાઈટ રોટેશન કમ્પ્લીટ થયા પછી આપણી પાસે જે ટ્રી બનશે એ આ રીતનું બેલેન્સ ફેક્ટર વાળું ટ્રી આપણું બનશે. આપણું જે ટ્રી બનશે એ આ રીતે બેલેન્સ ફેક્ટર વાળું બનશે. રોટેશન કયું થયું? ડબલ રોટેશન, લેફ્ટ રાઈટ રોટેશન. અગેન શું કરેલું છે એ પાછું જોઈ લઈએ. આ રીતનું આપણી પાસે ઇમ્બેલેન્સ ટ્રી હતું. એને સૌથી પહેલા શું કર્યું? લેફ્ટ રોટેશન એપ્લાય કર્યું, ધેન રાઈટ રોટેશન એપ્લાય કર્યું. આફ્ટર ધ લેફ્ટ એન્ડ રાઈટ રોટેશન આપણી પાસે ટ્રી હશે એ બેલેન્સ ફેક્ટર વાળું હશે. સેમ વસ્તુ જેમ લેફ્ટ રાઈટ રોટેશન આવ્યું એમ કયું આવશે મિત્રો? તો કે રાઈટ લેફ્ટ રોટેશન. શું થાય છે રાઈટ લેફ્ટ રોટેશનમાં? લેફ્ટ રાઈટમાં શું થયું હતું? પહેલા લેફ્ટ રોટેશન થયું હતું, પછી રાઈટ રોટેશન થયું હતું. તો અહીંયા શું થશે? પહેલા રાઈટ રોટેશન થશે અને પછી લેફ્ટ રોટેશન થશે. કઈ રીતે? તો કે આ ટાઈપની આપણી પાસે સિચ્યુએશન છે 1 3 2. કઈ રીતે વર્ક કરશે? 1 3 2 આવી ગયું. 1 3 2 કઈ રીતે ભાઈ? બોલો. તો કે આ 3 જે છે એ 3 ને ક્યાં જવા દેવાનું છે? જોવો, રાઈટ રોટેશન છે એટલે સૌથી પહેલા રાઈટ સાઈડ 3 ને જવા દો. 3 આવી જશે અહીંયા. 3 અહીંયા આવી ગયું એટલે 2 છે એ એમ કહેશે કે આ પોઝિશન ખાલી છે, અહીંયા મારે આવવાનું જ ભાઈ, એટલે અહીંયા આવી જશે 2. તો 3 ની જગ્યાએ અહીંયા 2 આવી ગયું. 3 અહીંયા આવી ગયું. 1 એમને એમ રહેશે. તો આપણી પાસે જે ટ્રી બન્યું આફ્ટર રોટેશન એ કયું હશે? તો કે 1 તો એમને એમ રાખવાના છે. 1 એ હજી પોતાની પોઝિશન ચેન્જ કરેલી નથી. 1 ની જગ્યાએ અહીંયા આવી જશે 2 અને 3 છે એ એક પોઝિશન ડાઉન જશે. તો આ રીતનું આપણી પાસે કંઈક ટ્રી અવેલેબલ થઈ જશે રોટેશન પછી. બની ગયું 1 2 3. હવે શું થશે? તો કે હવે રાઈટ રોટેશન પરફોર્મ કર્યું હતું તો હવે આના ઉપર લેફ્ટ રોટેશન પરફોર્મ કરો. તો લેફ્ટ રોટેશન કઈ રીતે પરફોર્મ થશે ભાઈ? લેફ્ટ રોટેશન કઈ રીતે પરફોર્મ થશે? 1 છે એ એક પોઝિશન ડાઉન આવશે, અહીંયા આવી જશે 1. 2 છે એ એક પોઝિશન અપ જશે એટલે અહીંયા આવી જશે 2. 3 છે એ એક પોઝિશન અપ જશે એટલે અહીંયા આવી જશે 3. તો આફ્ટર લેફ્ટ રોટેશન આપણું ટ્રી કંઈક આ રીતનું હશે. અહીંયા આવી જશે 2, અહીંયા આવી જશે 1 અને અહીંયા આવી જશે 3.
તો અગેઇન થઈ ગયું હાઇટ બેલેન્સ ટ્રી. તો મિત્રો આ છે AVL ટ્રી. યુઝ ઓપરેશન કયા કયા પરફોર્મ થઈ શકે AVL ટ્રી ઉપર? તો કે સર્ચ થઈ શકે, ઇન્સર્શનના ઓપરેશન પરફોર્મ થઈ શકે, નોડ ડિલીટના ઓપરેશન પણ પરફોર્મ થઈ શકે. પણ અત્યારે આપણે ખાલી એક સર્ચનું ઓપરેશન સમજીએ. શું કહે છે સર્ચનું ઓપરેશન? સર્ચનો અલ્ગોરિધમ. તો કે સર્ચનો અલ્ગોરિધમ, બાઇનરી સર્ચનો જે અલ્ગોરિધમ છે એ સેમ અલ્ગોરિધમ અહીંયા વર્ક કરે છે મિત્રો. શું કહે છે? એલિમેન્ટ રીડ કરવાના છે. એલિમેન્ટ રીડ કરવાના છે. એલિમેન્ટ રીડ થઈ ગયા પછી શું છે? તો કે કમ્પેર ધ સર્ચ એલિમેન્ટ વિથ ધ વેલ્યુ ઓફ રૂટ નોડ. કે ભાઈ યુઝર પાસેથી મેં એક એલિમેન્ટ લીધો, તમારે કઈ વેલ્યુ સર્ચ કરાવી છે. યુઝરે મને જે એલિમેન્ટ આપેલો છે એ એલિમેન્ટ મેં સર્ચ કરાવેલો છે, મેચ કરાવેલો છે રૂટ નોડ સાથે. હવે રૂટ નોડ સાથે કમ્પેર કરાવીને સિમ્પલ વસ્તુ કે જો આપણે જે યુઝરે એન્ટર કરાવેલું હોય એ જ આપણો રૂટ નોડમાં વેલ્યુ હોય, એનો મતલબ આપણને મેચ મળી ગયેલો છે. યુઝરે માની લો કે 25 એન્ટર કરાવેલા છે અને આપણા રૂટ નોડની વેલ્યુ પણ 25 છે, એનો મતલબ બે ઇક્વલ થઈ ગયું. બંને ઇક્વલ થઈ ગયું એટલે આગળ કઈ ચેક કરવા જવાનું નથી. માની લો ઇક્વલ નથી થયું તો શું કરવાનું છે? યુઝરે 25 એન્ટર કરાવેલા છે પણ એ રૂટ નોડ થી ઇક્વલ નથી, તો શું કરવાનું છે? તો ચેક કરવાનું છે ભાઈ કે જે સર્ચ એલિમેન્ટ છે એ રૂટ નોડ કરતા નાનો છે કે મોટો. જો સર્ચ એલિમેન્ટ છે એ રૂટ નોડ કરતા નાનો હોય તો લેફ્ટ સાઈડ નું ટ્રી જોવાનું છે. સર્ચ એલિમેન્ટ રૂટ નોડ કરતા મોટો હોય તો રાઈટ સાઈડ નું ટ્રી જોવાનું છે. બાઇનરી સર્ચ આ જ રીતે વર્ક કરે. મિડલ એલિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો. મિડલ એલિમેન્ટ એટલે આપણો રૂટ એલિમેન્ટ. આપણે જે સર્ચ કરાવી છે એ વેલ્યુ રૂટ એલિમેન્ટ કરતા નાની છે કે મોટી. જો રૂટ એલિમેન્ટ કરતા નાની હોય તો લેફ્ટ સાઈડના એલિમેન્ટ ચેક કરવાના, રૂટ એલિમેન્ટ કરતા મોટી હોય તો રાઈટ સાઈડના એલિમેન્ટ ચેક કરવાના. આ રીતે ચેક કરતા કરતા તમે લેફ્ટ અને રાઈટ ચેકિંગ થાય બધા નોડનું. આ ચેક કરતા કરતા જ્યાં તમને તમારો એલિમેન્ટ મળશે એ ફાઇનલ વેલ્યુ તમારી ઇક્વલ થઈ જશે. 25 ઇક્વલ ટુ 25 આ મળી ગયું, એનો મતલબ તમારું સર્ચ કમ્પ્લીટ થઈ ગયેલું છે. એ સર્ચ એલિમેન્ટ કાં તો લેફ્ટ સાઈડ હશે કાં રાઈટ સાઈડના ટ્રીમાં હશે. અને ક્યાંય મેચ નહીં થાય તો છેલ્લે તમને શું આપી દેશે? એલિમેન્ટ ઇઝ નોટ ફાઉન્ડ. અને તમારું જે કાંઈ પણ ફંક્શન હશે એ ત્યાં ને ત્યાં ટર્મિનેટ થઈ જશે. આ સર્ચ ઓપરેશન AVL ટ્રીનું સર્ચ ઓપરેશન કયો અથવા તો બાઇનરી સર્ચ અલ્ગોરિધમ તમારો કયો, બંને સેમ જ થયું. ઠીક છે મિત્રો, હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.